મંજૂરી વગર વીજપોલ ઉભો કરતા કંપની સામે કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મામસી અને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ માવજીભાઈ સરવૈયાનો વિરોધ। મારું નામ અશોકભાઈ ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। નવા જાળિયાના સરપંચ અને ઉપસરપંચ એમની જે 2 દિવસ પહેલા ફરિયાદી મળેલી હતી કે અમારે ગૌસરની અંદર પોલ નાખી રહ્યા છે, ત્યારે અમે કામ બંધ કરાવેલું અને શનિ રવિનો દિવસ હતો। ગૌસરના બંધ કરાવ્યા બાદ આજે માલકીની જગ્યામાં નાખવા ગયા અને રાત્રે બધું મટીરિયલ ઉતારી દીધું છે, જેને અમે સખત શબ્દોમાં ના કહેલ છે કે તમે જે કેન્દ્રીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જે શબ્દો બોલ્યા છે એ સાર થાય પછી જ કામ કરજો। છતાંય આ કંપનીઓ દાદાગીરી કરી અને ગામડાની અંદર સતત દબાણ કરી અને પોલ નાખી રહી છે, એના વિરોધમાં અમો કલેક્ટરશ્રીએ આજે જવાના છીએ। નવા જાળિયા ગામના સરપંચ છું, ગોહિલ અનિરુદ્ધ સતુભા મારું નામ છે। અમારી માલિકીની જમીનમાં આ પોલ ઊભા કરે છે, તો એ પોલ અટકાવવા માટે અમે આવ્યા છીએ। કોઈ મંજૂરી લીધેલ નથી અને એમને થાંભલા ઊભા કરી દેશે અને દાદાગીરી કરે છે કામમાં। કોઈ વળતર નથી આપ્યું, કોઈ પૈસો નહીં, કાંઈ નહીં। ગૌશરણમાં એમને ઊભા કરી દીધા છે ને હવે અમારે માલિકીમાં ઊભા કરે છે, તો અમારે અત્યારે આ કામ અટકાવવાનું થાય છે। હું માવજીભાઈ સર્વે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે સરપંચશ્રીએ કીધું એટલે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા આવ્યા છે। અશોકભાઈ મકવાણા મામસી કોંગ્રેસના પ્રમુખ અને હું બે ગામમાં ગૌશરણની જગ્યા છે એમાં થાંભલા નાખે છે। ગૌશરણની જગ્યામાં ગ્રામ પંચાયતની એનઓસી લીધી નથી અને અહીંયા પોતાની માલિકીમાં જે 2 ખેડૂત ખાતેદાર છે એની માલિકીમાં પણ નાખે છે, વળતર નથી આપતા, વળતરની કોઈ વાત નથી કરતા। કલેક્ટરશ્રીએ હુકમ આપ્યો છે એવું કહે છે, અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આ બાબતે તમે યોગ્ય માર્ગદર્શન આપો અને કંપની કયા નિયમ મુજબ થાંભલા નાખે છે એ જણાવો। ગૌશરણ એ ગ્રામ પંચાયતમાં આવે છે, ગ્રામ પંચાયતની માલિકીનું છે। ગૌશરણમાં ગ્રામ પંચાયતની મંજૂરી કોઈ કામ ન કરી કે છતાં ગૌશરણમાં થાંભલા નાખે છે ગ્રામ પંચાયતની મંજૂરી વગર। આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ આજે। નવા જાળિયા ગામના સરપંચ છું, ગોહિલ અનિરુદ્ધ સતુભા મારું નામ છે। અમારી માલિકીની જમીનમાં આ પોલ ઊભા કરે છે, તો એ પોલ અટકાવવા માટે અમે આવ્યા છીએ। કોઈ મંજૂરી લીધેલ નથી અને એમને થાંભલા ઊભા કરી દેશે અને દાદાગીરી કરે છે કામમાં। કોઈ વળતર નથી આપ્યું, કોઈ પૈસો નહીં, કાંઈ નહીં। ગૌશરણમાં એમને ઊભા કરી દીધા છે ને હવે અમારે માલિકીમાં ઊભા કરે છે, તો અમારે અત્યારે આ કામ અટકાવવાનું થાય છે। હું માવજીભાઈ સર્વે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે સરપંચશ્રીએ કીધું એટલે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા આવ્યા છે। અશોકભાઈ મકવાણા મામસી કોંગ્રેસના પ્રમુખ અને હું બે ગામમાં ગૌશરણની જગ્યા છે એમાં થાંભલા નાખે છે। ગૌશરણની જગ્યામાં ગ્રામ પંચાયતની એનઓસી લીધી નથી અને અહીંયા પોતાની માલિકીમાં જે 2 ખેડૂત ખાતેદાર છે એની માલિકીમાં પણ નાખે છે, વળતર નથી આપતા, વળતરની કોઈ વાત નથી કરતા। કલેક્ટરશ્રીએ હુકમ આપ્યો છે એવું કહે છે, અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આ બાબતે તમે યોગ્ય માર્ગદર્શન આપો અને કંપની કયા નિયમ મુજબ થાંભલા નાખે છે એ જણાવો। ગૌશરણ એ ગ્રામ પંચાયતમાં આવે છે, ગ્રામ પંચાયતની માલિકીનું છે। ગૌશરણમાં ગ્રામ પંચાયતની મંજૂરી કોઈ કામ ન કરી કે છતાં ગૌશરણમાં થાંભલા નાખે છે ગ્રામ પંચાયતની મંજૂરી વગર। આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ આજે।